સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપનાની અદ્ભુત વાર્તા। એક સમય હતો જ્યારે ગુજરાતના ઘણા લોકો અજાણી શક્તિઓ, ભય અને દુઃખોથી પીડાતા હતા। લોકો શાંતિ શોધતા હતા, પરંતુ તેમને યોગ્ય ઉપાય મળતો નહોતો। ત્યારે મહાન સંત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સાળંગપુર ગામે આવ્યા। ગોપાળાનંદ સ્વામીએ વિચાર્યું કે જો અહીં હનુમાનજીની દિવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તો લોકોના તમામ કષ્ટો દૂર થઈ શકે। ત્યારબાદ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી। સ્થાપનાના સમયે ગોપાળાનંદ સ્વામીએ પોતાની દંડથી મૂર્તિને સ્પર્શ કર્યો અને કહેવામાં આવે છે કે મૂર્તિ જીવંત થઈ હળવેથી હલવા લાગી। આ ચમત્કાર જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા। તે દિવસથી લોકો માનવા લાગ્યા કે અહીંના હનુમાનજી ભક્તોના બધા દુઃખ દૂર કરે છે અને તેથી અહીંના હનુમાનજી કષ્ટભંજન દેવ તરીકે પ્રસિદ્ધ થયા। આજે લાખો ભક્તો સાળંગપુર આવીને પ્રાર્થના કરે છે અને પોતાના કષ્ટોથી મુક્તિ માંગે છે।